ઓકે, તો આર્ટેમિસ 1 મિશન વિશે આપણે જોવાનું છે, નાસા મૂન મિશન, બરાબર. તો નાસાએ 3 સપ્ટેમ્બરના રોજ તેનું આર્ટેમિસ 1 મિશન શરૂ કર્યું હતું. નાસાનો આ બીજો પ્રયાસ હતો. પ્રક્ષેપણ પહેલા ઈંધણ લીક થવાને કારણે મિશનને રદ કરવું પડ્યું હતું અને આ મિશન ફરી એકવાર નિષ્ફળ ગયું હતું, બરાબર. તો આ મિશન જે છે તો તે નિષ્ફળ ગયું છે. ઓકે, આર્ટેમિસ 1 મિશનની જે વિશેષતાઓ છે તો તે શું છે, તો આર્ટેમિસ એક માનવરહિત મિશન છે. ઓકે, અને બીજી વસ્તુ જેમાં સ્પેસ લોન્ચ સિસ્ટમ SLS નું પૂરું નામ છે સ્પેસ લોન્ચ સિસ્ટમ SLS રોકેટ કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડાથી લોન્ચ થવાનું હતું, બરાબર. આર્ટેમિસ તો નિષ્ફળ ગયું છે પણ તેના વિશે માહિતી લઈ રહ્યા છે હમણાં આપણે. આર્ટેમિસ 1 કેમ નિષ્ફળ ગયું, કેમ લોન્ચ નહીં થયું, તો એનું કારણ છે કે ઈંધણ લીક થઈ જવાને કારણે આ મિશનને આપણે રદ કરવું પડ્યું હતું અને આ મિશન બીજી વાર નિષ્ફળ ગયું છે. આર્ટેમિસ 1 જે છે તેની વિશેષતાઓ શું છે, તો તે માનવરહિત મિશન છે જેમાં સ્પેસ લોન્ચ સિસ્ટમ SLS રોકેટ કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડાથી લોન્ચ થવાનું હતું. આ જે રોકેટ છે તો તે ક્યાંથી લોન્ચ થવાનું હતું, સ્પેસ કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થવાનું હતું અને ફ્લોરિડામાં આવેલું છે, બરાબર. પૂછશે એક્ઝામમાં કે કેનેડી સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે, તો તે ફ્લોરિડામાં આવેલું છે. તે ઓરિયન ક્રૂ મોડ્યુલ સાથે સંકળાયેલું હશે. ચંદ્રની તેની યાત્રા દરમિયાન મિશન દ્વારા 10 નાના સંશોધન ઉપગ્રહો ક્યુબસેટ્સ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે, બરાબર. આ મિશન જ્યારે લોન્ચ થશે ફરીથી ત્યારે જે ચંદ્ર તરફની જે યાત્રા પ્રયાણ કરશે ત્યારે આ મિશન દ્વારા 10 નાના સંશોધન ઉપગ્રહો ક્યુબસેટ્સ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે. ઓરિયન ચંદ્રની સપાટીથી લગભગ 43,000 માઇલ એટલે કે 70,000 કિમીની ઊંચાઈએ પરિભ્રમણ કરશે, બરાબર. પેસિફિક મહાસાગરમાં તે પાછા ફરશે. ઓકે, સિમ્પલ છે. ઓકે, આર્ટેમિસ મિશન વિશે જોઈએ. હવે જો આ પ્રથમ બીજો પ્રયાસ હતો. હવે જે 2024 નું પ્લાન છે આર્ટેમિસ મિશનનું, તો 2024માં માનવ મોકલવાનું લક્ષ્ય છે. પહેલા માનવ રહિતનો પ્રયત્ન ચાલી રહ્યો છે, હવે માનવ મોકલવાનું પ્લાનિંગ છે 2024માં. મહિલાને પ્રથમ વખત મોકલવામાં આવશે. જો આ વખતે પ્લાન છે કે ભાઈ વુમન ફર્સ્ટ, એ રીતે મહિલાઓને પણ મોકલવામાં આવશે. આ મિશનનો હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ અને અન્ય જે દૂરના વિસ્તારોમાં માનવ મિશન મોકલવાનો છે, બરાબર. શું કહે છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ખાસ ફોકસ છે અને અન્ય દૂરના વિસ્તારોમાં માનવ મિશન મોકલવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવશે. અંદાજિત તેનું જે બજેટ છે, આ મિશનનું બજેટ છે $35 બિલિયન જેટલું છે. આર્ટેમિસ મિશન દ્વારા નાસા નવી ટેકનિકો, ક્ષમતાઓ, વ્યવસાયિક અભિગમો દર્શાવવા માંગે છે જે ભવિષ્યના મંગળ મિશન માટે જરૂરી છે. પહેલા જે બી ડિફિકલ્ટીઝ છે, નવી સંશોધનો છે, જે નવી કેપેસિટીઝ છે, એબિલિટી છે, બરાબર, અને જે નવી બધી ટેકનિકો છે, તો એ ચંદ્રના એટલે કે આર્ટેમિસ મિશન પર ટેસ્ટ થશે અને ત્યારબાદ ભવિષ્યમાં જ્યારે આ મંગળ ગ્રહ પર જવાનું આવશે, મંગળ મિશન આવશે, ત્યારે તે અનુભવોનો ઉપયોગ કરવામાં આવશે, એવું સિમ્પલ કહેવામાં આવે છે. ગ્રીક માન્યતા અનુસાર આર્ટેમિસ એ જંગલી પ્રાણીઓ શિકારની દેવી હતી, બરાબર, જે એપોલોની જોડિયા બહેન હતી. એપોલો, હવે આ જે એપોલો છે, મિશન શ્રેણી હેઠળ નાસાએ 1969 અને 1972 ની વચ્ચે ચંદ્ર પર 6 અવકાશ યાત્રીઓને મોકલ્યા હતા, બરાબર. તો આ બી ધ્યાન રાખજો. નાસાની પ્રસ્તાવિત યોજનામાં ઓરિયન અવકાશયાનમાં સ્પેસ લોન્ચ સિસ્ટમનું પૂરું નામ શોર્ટ SLS, બરાબર. આ જે સ્પેસ લોન્ચ સિસ્ટમ છે તે રોકેટ દ્વારા 4 અવકાશ યાત્રીઓની ચંદ્રની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવશે, બરાબર. 4 અવકાશ યાત્રીઓને ચંદ્રની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવશે. ત્યાંથી સ્પેસએક્સની હ્યુમન લેન્ડિંગ સિસ્ટમ, સ્પેસએક્સ કોનું છે, તો સ્પેસએક્સ જે છે તો તે ટ્વિટરના માલિક હમણાં નવા જે બન્યા છે તેમનું છે, એલન મસ્કનું, બરાબર. તો સ્પેસએક્સ જે છે તો હ્યુમન લેન્ડિંગ સિસ્ટમ HLS સ્ટારશીપ દ્વારા 2 અવકાશ યાત્રીઓને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે. લગભગ 1 અઠવાડિયા સુધી ચંદ્રની સપાટીની તપાસ કર્યા પછી બંને અવકાશ યાત્રીઓ લેન્ડરમાં ચંદ્રની ભ્રમણ કક્ષામાં ઓરિયન અવકાશયાનમાં પાછા ફરશે, જ્યાંથી તેઓ પૃથ્વી પર પાછા ફરશે. કોના દ્વારા પાછા ફરશે? આર્ટેમિસ મિશનમાં રિટર્ન થવાનું પ્લાન શું છે? તો આર્ટેમિસ મિશનમાં રિટર્ન થવાનું પ્લાન શું છે? ઓરિયન અવકાશયાન દ્વારા પૃથ્વી પર તેઓ પાછા ફરશે. એકદમ સિમ્પલ છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે અંદર. હવે જે છે એડિટિવ મેન્યુફેક્ચરિંગ શું છે તેની સંપૂર્ણ માહિતી લઈએ. તો આ જે છે તો
નવીનતમ વિકાસ છે. એડિટિવ મેન્યુફેક્ચરિંગ શું છે? તો તે ટેકનોલોજીમાં કેવું છે? નવીનતમ વિકાસ છે. 1 મિનિટ આપજો મને. ઓકે. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલયે મેન્યુફેક્ચરિંગ પર રાષ્ટ્રીય વ્યૂહરચના, બરાબર, રાષ્ટ્રીય વ્યૂહરચના જાહેર કરી છે. એક સેકન્ડ, કેટલાક વિદ્યાર્થીઓ હમણાં જોઈન કરવાનો ટ્રાય કરે છે. 1 સેકન્ડ ગીવ મી. ઓકે, યસ, સોરી. ટેકનોલોજી આજે શું છે? આપણે કયો ટોપિક જોઈએ છે? તો એડિટિવ મેન્યુફેક્ચરિંગ નો ટોપિક જોઈએ છે. ટેકનોલોજીમાં નવીનતમ વિકાસ શું છે? આનું એડવાન્સ સ્ટેપ. એડિટિવ મેન્યુફેક્ચરિંગ એટલે શું છે? તો ટેકનોલોજીમાં નવીનતમ વિકાસ. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલયે એડિટિવ મેન્યુફેક્ચરિંગ પર રાષ્ટ્રીય વ્યૂહરચના જાહેર કરી છે. આ જે નીતિ છે તો તે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનના સિદ્ધાંતોને અનુરૂપ છે. બરાબર, કઈ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને જે સિદ્ધાંતો છે તેને અનુરૂપ છે. તકનીકી પરિવર્તન દ્વારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપશે. તો એડિટિવ મેન્યુફેક્ચરિંગનું જે મેઇન કન્સેપ્ટ શું છે? તો ટેકનોલોજીમાં નવીનતમ વિકાસ એ તેનો મેઇન કન્સેપ્ટ છે. અને કોના દ્વારા એ આગળ વધશે? તો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આગળ વધશે. નિર્ધારિત લક્ષ્ય શું છે એડિટિવ મેન્યુફેક્ચરિંગનું? તો 2025 સુધીમાં જીડીપીમાં 1 બિલિયનનો વધારો કરવો. બરાબર. વૈશ્વિક એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં ભારતની ભાગીદારીને 5% સુધી વધારવી. બરાબર. મેન્યુફેક્ચરિંગ એટલે જે ઉત્પાદન છે, બરાબર, જે બી મેન્યુફેક્ચર થાય છે, પ્રોડક્શન થાય છે, તો તેમાં ભાગીદારીને કેટલા 5% સુધી વધારવાનું પ્લાન છે. સામગ્રી, મશીનો, સોફ્ટવેર માટે 50 ભારતીય એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવશે. કેટલા છે? 100 સ્ટાર્ટઅપ છે, 500 નવા ઉત્પાદનો છે અને 1 લાખ કુશળ કામદારો બનાવવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે ઘણી બધી સંભાવનાઓ છે. સ્ટાર્ટઅપનો મતલબ શું છે? કે કોઈ નવો બિઝનેસ આઈડિયા, બરાબર, જૂનો નહીં પણ કંઈક નવો બિઝનેસ આઈડિયા, જે નવું બિઝનેસ મોડેલ કે જેમાંથી રોજગારીની અને કમાણીની ઘણી બધી તકો આવનારા ભવિષ્યમાં ઉપલબ્ધ થશે, તો એને શું કહેવામાં આવે છે? સ્ટાર્ટઅપ કહીએ છીએ આપણે. ઓકે. એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં આગળ જોઈએ તો એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ અથવા સીએડી સોફ્ટવેરનો ઉપયોગ ઓબ્જેક્ટના પ્રોટોટાઇપ બનાવવા માટે થાય છે. બરાબર. આ પ્રક્રિયામાં પ્લાસ્ટિક, રેઝિન, થર્મોપ્લાસ્ટિક, ધાતુઓ, ફાઇબર અથવા સિરામિક્સ જેવી સામગ્રીના ક્રમિક સ્તરો જમા કરીને ઇચ્છિત વસ્તુઓ બનાવવામાં આવે છે. તેમાંથી બનેલી પ્રોડક્ટ્સ હલકી, મજબૂત અને લાંબા સમય સુધી ચાલતી હોય છે. મતલબ જે એડિટિવ મેન્યુફેક્ચરિંગનો ઉપયોગ કરીને જેટલી બી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે એક એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં એક ડિઝાઇનનો ઉપયોગ થાય છે, સીએડી, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, અથવા આ જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તે કેવું છે? ઓબ્જેક્ટનો પ્રોટોટાઇપ બનાવવા માટે થાય છે. અને આ પ્રક્રિયામાં જે પ્લાસ્ટિક બને છે, રેઝિન બને છે, થર્મોપ્લાસ્ટિક બને છે, ધાતુઓ બને છે, ફાઇબર અથવા સિરામિક્સની જેટલી બી સામગ્રીઓ બને છે તો તે કેવું હોય છે? વજનમાં હલકી હોય છે અને મજબૂત હોય છે અને લાંબા સમય સુધી ચાલે તેવી હોય છે. અને 3D પ્રિન્ટિંગ એક એવો પ્રકાર છે, મતલબ 3D પ્રિન્ટિંગમાં પણ તે અવેલેબલ હોય છે. લાભ અને મહત્વ તો ઉત્પાદન સમયમાં ઘટાડો, મતલબ એડિટિવ મેન્યુફેક્ચરિંગ થી જેટલી બી વસ્તુઓનું ઉત્પાદન થાય છે, બરાબર, એડિટિવ મેન્યુફેક્ચરિંગ થી જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, બરાબર, તો પહેલા કેવું કે નોર્મલ ફેક્ટરીમાં જે બી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે ને તો તેમાં ધારો કે 2 કલાકનો સમયગાળો લાગતો હોય. બરાબર. શું કેવું છું? કે નોર્મલ ફેક્ટરીમાં જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એમાં 2 કલાકનો સમયગાળો લાગતો હોય છે. જ્યારે એડિટિવ મેન્યુફેક્ચરિંગ દ્વારા જ્યારે ઉત્પાદન કરવામાં આવે તો તે સમયગાળો 1 થી 1.25 કલાકનો જ હશે. બરાબર. મતલબ કેટલી 40 થી 45 મિનિટ બચી જશે એડિટિવ મેન્યુફેક્ચરિંગથી. સિમ્પલ છે કે ફેક્ટરીમાં જે બી ઉત્પાદન થાય છે તે ધારો કે 2 કલાકમાં થતું હોય, બરાબર, તો એડિટિવ મેન્યુફેક્ચરિંગના કન્સેપ્ટથી તો તે ઉત્પાદન 1 કલાક અથવા તો 1.25 કલાકમાં થઈ જશે. મતલબ આપણો કલાક અથવા તો 1.25 કલાક આખો બચી જશે. તો આ મેઇન એડિટિવ મેન્યુફેક્ચરિંગનો ફાયદો છે. બરાબર. અને એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો સીએડી સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર. આનાથી જે મતલબ આજે એડિટિવ મેન્યુફેક્ચરિંગ છે તો તેમાં શું છે કે ઉત્પાદન સમયમાં ઘટાડો થશે. બરાબર. પ્રોડક્શનના ટાઈમમાં પ્રોડક્શન તો વધશે
પરંતુ જે પ્રોડક્શનમાં ટાઈમ લાગે છે તેમાં ઉત્પાદનમાં ટાઈમ જે છે તેમાં ઘટાડો થશે અને ઉત્પાદનની ડિઝાઇનની સ્વતંત્રતાને કારણે આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. બરાબર. આનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ મદદ મળશે. આમાં જે કાર્બનનું સ્તર છે ને, જે બી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે તો તેની અંદર કાર્બનનું પ્રમાણ પણ ઘટશે. બરાબર. અને ઉર્જા સુરક્ષામાં પણ વધારો થશે. જેટલું કાર્બનનું વેસ્ટ વધે, કાર્બન ઓછો થાય એટલી ઉર્જા પણ બચે. બરાબર. તો આ વસ્તુ પોઝિટિવ છે. શેના માટે? એડિટિંગ મેન્યુફેક્ચરિંગ માટે. બરાબર. એડિટિવ મેન્યુફેક્ચરિંગ માટે. જો હજુ પણ આ ટેકનોલોજી વિશે જાગૃતિ અને સંબંધિત સંશોધનોમાં કાર્યનો અભાવ છે, હજુ આના પર ઘણા બધા રિસર્ચ બાકી છે, ઘણી બધી ટેસ્ટિંગ બાકી છે. તો એ હવે મેં તમને કીધું તેમ આ જે છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા અને જે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા જે બરાબર આના માટે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. બરાબર. આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. કોને? એડિટિવ મેન્યુફેક્ચરિંગને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. તો તેના થકી બરાબર આ બધી વસ્તુ શક્ય બનશે. બરાબર. તો આ સિવાય ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશોમાં આવી ટેકનોલોજી પર નિર્ભરતા ભવિષ્યમાં બેરોજગારીનું કારણ પણ બની શકે છે. જો હવે શું છે, મેં તમને કીધું તેમ ફેક્ટરીમાં કામ ચાલતું હોય, બરાબર, તો નોર્મલ ફેક્ટરીમાં કામ ચાલતું હોય તો 100 મજૂરની બરાબર 100 મજૂર કામ કરતા હોય અને એ 100 મજૂર 2 કલાકમાં કામ પૂરું કરે. બરાબર. એ 100 મજૂર શું કરે? 2 કલાકમાં કામ કરે. લખું છું, ધ્યાન આપજો. બરાબર. પરંતુ જ્યારે આ એડિટિવ મેન્યુફેક્ચરિંગના યુનિટમાં કામ ચાલતું હોય ને, બરાબર, એડિટિવ મેન્યુફેક્ચરિંગના યુનિટમાં કામ ચાલતું હોય ને, ત્યાં ફક્ત કેટલા જણા હશે? 25 જણા હશે. બરાબર. 20 થી 25 જણાનો સ્ટાફ હશે. બરાબર. અને કામ કેટલા ટાઈમમાં પૂરું થશે? 1 કલાકની અંદર. બરાબર. કામ કેટલા કલાકમાં પૂરું થશે? 1 કલાકની અંદર. તો મતલબ શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું. ઓકે. તો એના થકી શું થયું કે એક નોર્મલ ફેક્ટરીમાં 100 જણ કામ કરતા હતા અને 2 કલાકનો ટાઈમ લાગતો હતો, જેના લીધે અહીંયા મશીનરી વધી ગઈ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ આવી ગયું. બરાબર. તો અહીંયા શું થશે? 25 જણ જ કામ કરશે, 20 થી 25, અને ઉત્પાદન પણ કેટલું અહીંયા જેટલું ઉત્પાદન થાય છે એટલું જ ઉત્પાદન થશે. પરંતુ અહીંયા શું થશે? આનાથી વધારે ઉત્પાદન થશે, તેવી ઓછા સમયમાં અને ઓછી લાગતમાં. અને બીજું કે ઓછા માણસો દ્વારા લેબર કોસ્ટિંગ ઘટી જશે. હવે લેબર કોસ્ટિંગ ઘટી જાય, ઉત્પાદન વધી જાય, પરંતુ એક વસ્તુ શું થાય? લોકો બેરોજગાર બનશે. બરાબર. જેમ કે તમે આજે જોશો બેરોજગારીનું કારણ કેવી રીતે આવશે? જો ફૂડ સેક્ટરમાં બી આવશે. પહેલા રોટલી બનાવવાના મશીન નહીં હતા, ઘણા પ્રમાણમાં રોટલી બનાવવાનું મશીન આવી રહ્યા છે. બરાબર. કે એક હોટલમાં 10 રસોઈયા કામ કરતા હોય તો એની જગ્યાએ રસોઈયા ઘટીને 5 જ થઈ જશે. બરાબર. એક ધારો કે ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની છે. બરાબર. ઓટો સ્પેર પાર્ટ્સની કંપની છે, કાર બનાવતી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. બરાબર. તો એની અંદર 100 જણા કામ કરતા હોય, એની જગ્યાએ એડિટિવ મેન્યુફેક્ચરિંગથી એ 100 જણનો સ્ટાફ ઘટીને કેટલો થઈ જશે? ખાલી ને ખાલી 30 જણનો થઈ જશે. બરાબર. તો એનાથી વસ્તુ શું થશે? ભવિષ્યમાં બેરોજગારી 100% આવવાની છે. મતલબ તમારી પાસે જો કમાણીનું એવું સાધન નહીં હોય કે તમે એને એઆઈ દ્વારા કરી શકો, અથવા તો તમારી મોનોપોલી માર્કેટમાં હોવી જોઈએ. બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા હાથમાં હોવું જોઈએ, અથવા તો તમે આ એડિટિવ મેન્યુફેક્ચરિંગના બોસ હોવા જોઈએ. બરાબર. તો તમારું કમાણીનું સાધન ચાલુ રહેશે. નહીં તો તમે એક જોબ પર તમે જશો તો તમને નુકસાન થશે. કાં તો પછી તમે ગવર્મેન્ટ સેક્ટરમાં હોવા જોઈએ. બરાબર. તો તમારી જોબ સિક્યોર છે. બરાબર. ગવર્મેન્ટ સેક્ટરમાં તમારી જોબ સિક્યોર છે, પરંતુ જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં હોવ તો તમારા માટે ખતરાની નિશાની છે. કોણ? એડિટિવ મેન્યુફેક્ચરિંગ, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ કહી શકો તમે. એડિટિવ મેન્યુફેક્ચરિંગ સંપૂર્ણ જોઈએ. બીજું કે ત્રિપરિમાણીય પ્રિન્ટિંગ પણ આવશે. તો 3D પ્રિન્ટિંગ અથવા એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં ઓબ્જેક્ટના પ્રોટોટાઇપ અને કાર્યાત્મક મોડલ બનાવવા કોમ્પ્યુટર સહાય ડિઝાઇનનો ઉપયોગ થાય છે. બરાબર. મતલબ શું થાય છે? ફાઇનલી ફરીને ક્યાં આવે છે? તો કોમ્પ્યુટર ડિઝાઇનિંગ આવશે અંદર. અને બીજું ખાસ કરીને શેની વાત ચાલી રહી છે? તો ટેક્સટાઇલ ક્ષેત્રની વાત ચાલી રહી છે હમણાં. બરાબર. તો આ પ્રક્રિયામાં પ્લાસ્ટિક, રેઝિન, થર્મોપ્લાસ્ટિક, ધાતુઓ, રેસા, માટી, હવે બધી વસ્તુ આવે છે. આ સામગ્રીના ક્રમિક સ્તરો બનાવવામાં ઉપયોગ થશે. કોના? એડિટિવ મેન્યુફેક્ચરિંગ દ્વારા, ત્રિપરિમાણીય પ્રિન્ટિંગ દ્વારા. જે બોલું છું એના શબ્દો ધ્યાનથી સાંભળજો. આજે ત્રિપરિમાણીય પ્રિન્ટિંગ છે તો તેના દ્વારા શું બનાવવામાં આવશે? પ્લાસ્ટિક, રેઝિન, થર્મોપ્લાસ્ટિક, ધાતુઓ, રેસા, માટી જેવી સામગ્રીના સ્તરો બનાવવામાં આવશે. સોફ્ટવેરની મદદથી પ્રિન્ટ કરવા માટેનું મોડેલ સૌપ્રથમ કોમ્પ્યુટર દ્વારા વિકસાવવામાં આવે છે. પછી 3D પ્રિન્ટરને સૂચના આપે છે. પહેલા તો શું થશે? 3D પરમાં આ જે છે ડિઝાઇન તૈયાર થશે. બરાબર. અને ડિઝાઇનમાંથી તમે પ્રિન્ટ ક્યાંથી કાઢો? પ્રિન્ટરમાંથી. અને એના માટે તમારે કેવું પ્રિન્ટર જોઈશે?
3D પ્રિન્ટર જોઈશે, એડવાન્સ પ્રિન્ટર જોઈશે, બરાબર. એ રીતે 3D પ્રિન્ટિંગ એ પરંપરાગત ઉત્પાદનની વિરુદ્ધ છે. જો પહેલા કેવું કે તમે ધારો કે કોઈ તમે ડ્રેસ લાવો છો, બરાબર, કાં તો માણસ લોકો જે ટી શર્ટ પહેરે છે તો તેમાં પહેલા કેવી પ્રિન્ટિંગ આવતી હતી? 2D પ્રિન્ટિંગ આવતી હતી, બરાબર. સિમ્પલ પ્રિન્ટિંગ, તમે એક ટી શર્ટ લાવો છો તો પહેલા સિમ્પલ પ્રિન્ટિંગ આવતી હતી. હવે કેવી પ્રિન્ટિંગ આવશે? 3D પ્રિન્ટિંગ, બરાબર. અને યસ, 3D પ્રિન્ટિંગ કેવી હોય છે? એટ્રેક્ટિવ હોય છે. તો પહેલું કેવું કે પહેલા જે પરંપરાગત ઉત્પાદન થતું એની વિરુદ્ધ હોય છે, બરાબર. હવે આમાં શું, જેમાં ધાતુ અથવા પ્લાસ્ટિકનો ટુકડો કાપીને મિલિંગ મશીન વડે હોલો કરવામાં આવે છે. પહેલા બધું એકદમ દેશી સ્ટાઇલમાં થતું હતું. હવે બધું કેવું છે? એકદમ એડવાન્સ ટેકનોલોજીથી થશે. આમ સિમ્પલ આ જે વાક્ય છે તે કહેવા માંગે છે, એટલે બહુ કન્ફ્યુઝ નહીં થતા આ વાક્યમાં. મેં તમને સિમ્પ્લિફાઈડ કરી આપ્યું શોર્ટમાં. આવા ઉત્પાદન માટેના અરજી ક્ષેત્રો, મતલબ આ જે 3D પ્રિન્ટિંગ છે, આ 3 પરિમાણીય જે ઇમેજ સેન્સિંગ છે, તો તેના દ્વારા એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં કયા કયા ક્ષેત્રો લાઈનમાં છે, બરાબર. જો તબીબી ક્ષેત્ર, જેમ જેમ એડવાન્સ ટેકનોલોજી આવશે, ડોક્ટરો માટેનું પણ ક્ષેત્ર, આપણે જે શરીરને જે ચિકિત્સા કરવાની છે તો તે એડવાન્સ બનતી જશે. સંલગ્ન ક્ષેત્રની ઓટો કંપનીઓ, ઓટો કંપની મેં તમને કીધું તેમ પહેલા કેટલો સ્ટાફ જોઈતો હતો ને હવે આવનારા સમયમાં સ્ટાફ ઘટી જશે. પછી બીજી રીતે જોઈએ તો આપણે એસેસરીઝ ઓટોમાં પણ જોયું, તો ત્યાં પણ એસેસરીઝ ઓટો એટલે જ કે જે કોઈ કાર છે તો કાર નિર્માતા કંપનીના જે અલગ સ્પેરપાર્ટ બનાવવામાં આવે તો તેને એસેસરીઝ ઓટો કહેવામાં આવે છે. મોટર સ્પેરપાર્ટ બિઝનેસ છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એટલે તમે ટીવી, ફ્રીજ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ જે પણ લેવ છો તે, અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, તમે જેટલા બી સર્કિટ બોર્ડ વાપરશો તો તે છે. મતલબ બધી વસ્તુ શેના અંડરમાં આવશે? એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં, બરાબર. તો આ વસ્તુ છે. ચલો નેક્સ્ટ જોઈએ અંદર એડિટિવ મેન્યુફેક્ચરિંગના ફાયદા જોઈએ તો ઉર્જાનો વપરાશ ઘટાડવો અને ટકાઉપણું. મેં તમને કીધું તેમ અગાડી એની લાક્ષણિકતા શું છે? તો વજનમાં કેવા હોય છે? આ જે હોય છે તે હલકા હોય છે, બરાબર, લાઇટ વેઇટ હોય છે. અને ટકાઉપણું કેવું હોય છે? ખૂબ જ મજબૂત હોય છે, બરાબર. અને લોંગ ટાઈમ ચાલે એટલું હોય છે. તેનું ઉત્પાદન વધુ કસ્ટમાઇઝેશન પ્રદાન કરે છે, મતલબ ઘણા બધા ઓપ્શનો આપણને અવેલેબલ કરી આપે છે. ઇન્વેન્ટરી સ્ટોર કરવા માટે ઓછી જગ્યાની જરૂર પડે છે, બરાબર. તો અહીંયા શું છે? સામાન જે સ્ટોર કરવો છે તમારે, તેમાં ઘણી ઓછી જગ્યાની જરૂર પડે છે. પરંપરાગત પદ્ધતિઓ વગેરે કરતા ઓછો કચરો પેદા કરે છે, મતલબ વેસ્ટ પાર્ટિકલ્સ છે ને, તો આ એડિટિવ મેન્યુફેક્ચરિંગ દ્વારા જે વેસ્ટ પાર્ટિકલ જે છે તે ઓછા ઉત્પન્ન થાય છે, બરાબર. આવા ઉત્પાદનો માટેના અરજી ક્ષેત્રોમાં આપણે જોઈ લીધા આગળ, બરાબર. આટલા અરજી ક્ષેત્રો છે, તબીબી ક્ષેત્રોથી લઈને પ્રિન્ટિંગ સર્કિટ બોર્ડ સુધીના ક્ષેત્રો. અને બીજું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ ખાસ ધ્યાન રાખજો, આઈએમપી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એડિટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદરના તમામ પેટા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે એક વ્યૂહરચના પણ ઘડી રહ્યું છે. મતલબ જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ છે ભારતમાં, જેટલા પણ મેન્યુફેક્ચરિંગ હબ છે, તો તે લોકોને પ્રોત્સાહન આપે છે કે તમે આ એડિટિવ મેન્યુફેક્ચરિંગને અપનાવો, બરાબર. પણ આનો ડિસએડવાન્ટેજીસ પણ થવાનો છે. ઘણા બધા લેબર્સ છે, ઘણા બધા લોકો છે બેરોજગાર થશે, બરાબર. પહેલા એક કંપનીમાં, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં 10 મેનેજરની જરૂર પડતી હતી, એની જગ્યાએ હવે 5 જ મેનેજરની જરૂર પડશે જ્યારે એડિટિવ મેન્યુફેક્ચરિંગ એપ્લાય થશે ત્યારે, બરાબર. જ્યાં 100 લેબર, 100 મજૂરની જરૂર પડતી હતી, ત્યાં ધીરે ધીરે 30 થી 35 કે 40 મજૂરની જરૂર પડશે, બરાબર. અને આ જ વસ્તુ ધીરે ધીરે ખેતીમાં પણ આવી રહી છે. એટલે ફાર્મિંગ સેક્ટરમાં પણ મજૂરો ગાયબ થઈ જશે અને બધું મશીનરી કરશે, બરાબર. માલિક જ આખું ખેતર મશીનથી સેટઅપ કરીને આવી જશે, બરાબર. એ રીતની ટેકનોલોજી આવી રહી છે ટૂંક સમયમાં. ઓકે, હવે એની અંદર જોઈએ એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં જે ઔદ્યોગિક ક્રાંતિ શું છે? હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે. અને આ ચોથી જ ઔદ્યોગિક ક્રાંતિ કોના થકી આવી રહી છે? આના લીધે, એડિટિવ મેન્યુફેક્ચરિંગના લીધે, બરાબર. આપણે 3 ઔદ્યોગિક ક્રાંતિ જોઈ લીધી, શેમાં? મેન્યુફેક્ચરિંગમાં, બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ મેન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ 3 વાર આપણે જોઈ. હવે ચોથી જે ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે તો કોના લીધે આવી રહી છે? મારા વર્ષ થોડાક આમ તેમ થઈ ગયા છે. આપણે હમણાં સુધીમાં 18મી સદીમાં પ્રથમ, 19મી સદીમાં બીજી ઔદ્યોગિક ક્રાંતિ જોઈ, બરાબર. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ 1970ના દાયકામાં આપણે જોઈ, જે હજુ પણ ચાલી રહી છે, બરાબર. અને હવે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે, બરાબર, ચોથી જે ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે તો તે છે એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં, બરાબર. તો એડિટિવ મેન્યુફેક્ચરિંગ થકી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે, બરાબર. ચાલો તો જોઈએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વિશે. તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ બ્રિટનમાં 18મી સદીના અંતમાં કાપડ ઉદ્યોગના યાંત્રિકીકરણ, સ્ટીમ પાવરના ઉપયોગ અને આધુનિક કારખાનાના ઉદય સાથે શરૂ થઈ હતી, બરાબર. આટલી વસ્તુ છે અંદર. શું કહે છે?
કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ક્યારથી પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ક્યારથી શરૂ થઈ હતી? તો 18મી સદીના અંતમાં કાપડ ઉદ્યોગના યાંત્રીકરણ, સ્ટીમ પાવરના ઉપયોગ અને આધુનિક કારખાનાઓના ઉદય સાથે તે શરૂ થઈ હતી. બીજી ઔદ્યોગિક ક્રાંતિ 19મી સદીના છેલ્લા વર્ષોથી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યાં સુધી એટલે કે 1915 સુધી ચાલી હતી. આ યુગમાં જે વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ થયો, જેમાં ઔદ્યોગિક વિકાસમાં શું શું શોધાયું? તો વીજળી, પરિવહન, રસાયણો, સ્ટીલ, વિપુલ પ્રમાણમાં ઉત્પાદન અને વપરાશ વધ્યો. આ ક્રાંતિ જાપાન અને રશિયા સુધી પણ પહોંચી ગઈ હતી. બરાબર. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વમાં ક્યારે થઈ? તો તમારે યાદ રાખવાનું છે, પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વમાં 18મી સદીમાં થઈ હતી. તેમાં શું ખાસ કરીને કયા ક્ષેત્રમાં ક્રાંતિ થઈ હતી? તો કાપડ ઉદ્યોગના યાંત્રીકરણ, સ્ટીમ પાવરનો ઉપયોગ અને આધુનિક કારખાનાઓનો ઉદય થયો હતો. બરાબર. અને 19મી સદીમાં બીજી ઔદ્યોગિક 19મી સદીના છેલ્લા વર્ષમાં, બરાબર, છેલ્લા અંતિમ પડાવમાં, કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી, બરાબર, 1915 સુધી ચાલી હતી દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિ. આ યુગમાં જે વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ થયો હતો તેમાં વીજળી, પરિવહન, રસાયણો, સ્ટીલ, વિપુલ પ્રમાણમાં ઉત્પાદન અને વિપુલ પ્રમાણમાં વપરાશ થયો હતો. આ ક્રાંતિ જાપાન, રશિયા સુધી પહોંચી હતી. અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ મૂળભૂત રીતે ડિજિટલ ક્રાંતિ હતી. બરાબર, કેમ કે કોમ્પ્યુટર આવી ગયા હતા. બરાબર. તો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ કેવી હતી? ડિજિટલ ક્રાંતિ હતી, જે 1970 ની આસપાસ શરૂ થઈ હતી. આ સમયે એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નવી શોધો તેમજ 3D પ્રિન્ટિંગ જેવી વિભાવનાઓનો ઉદ્ભવ થયો હતો. ઉત્પાદનને મોટી સંખ્યામાં ગ્રાહકો માટે સ્વીકારવામાં આવ્યું. ગ્રાહકોએ પણ તેનો એક્સેપ્ટ કર્યો અને ઉત્પાદનમાં નવી સુવિધાઓ ઉભરી રહી હતી. હકીકતમાં આ સમયગાળો હજી પણ ચાલી રહ્યો છે. 2022 ની વાત કરીએ તો હમણાં આપણે કયા ઔદ્યોગિક ક્રાંતિના ચાલી રહ્યા છે ટાઈમિંગમાં? તો ત્રીજામાં જ ચાલી રહ્યા છે. હવે આપણે કોને એક્સેપ્ટ કરવાનું છે? ચોથી ઔદ્યોગિક ક્રાંતિને આપણે એક્સેપ્ટ કરવાની છે એડવાન્સ ટેકનોલોજી દ્વારા. બરાબર. તો આગળ જોઈએ, ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ જે ટેકનોલોજી છે, હા, આપણે જોઈએ કે 3D પ્રિન્ટિંગ જેવી વિભાવનાઓ હવે આવી રહી છે. બરાબર, કે મોટી સંખ્યામાં ગ્રાહકો હવે એડવાન્સ ટેકનોલોજીનો સ્વીકાર કરી રહ્યા છે. તો હવે આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ હવે આવી ગઈ છે. હવે એવું કેવું શક્ય છે કે હા, હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ છે. તો આવા સાચી ઔદ્યોગિક ક્રાંતિની ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હજુ પણ ઉપયોગ થયો છે. હજી આપણે ત્રીજા લેવલનું, મતલબ ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી રહ્યા છે, જે મેન્યુફેક્ચર કરી રહ્યા છે. તો થર્ડ લેવલનું છે. હવે તેમાં આવી સાયબર ફિઝિકલ સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ટેકનોલોજી માત્ર સમાજમાં જ નહીં પરંતુ હવે શરીરમાં પણ એઆઈ લાગશે. બરાબર, એમ કે દિમાગમાં પણ ચિપ લાગશે. બરાબર. તો એ લેવલની વાત ચાલી રહી છે. ઉદાહરણ છે કે જીનોમ એડિટિંગ, જો આપણા જનીન ડીએનએ આ જીનોમ એડિટિંગ છે તે પણ થઈ શકશે. બરાબર. પછી મશીન ઇન્ટેલિજન્સમાં નવા સ્વરૂપો, ક્રિપ્ટોગ્રાફિક પદ્ધતિઓ, જેમ કે આપણે ક્રિપ્ટોગ્રાફિકમાં બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધું શેના પર આધારે? ચોથી ઔદ્યોગિક ક્રાંતિ. અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ શેના પર ડિપેન્ડ, શેના થકી આવી રહી છે? તો એડિટિવ મેન્યુફેક્ચરિંગના લીધે આવી રહી છે. બરાબર, આ ધ્યાન આપજો. ઓકે, સેકન્ડ ક્યાં હતા? યસ, ઓકે. હવે આગળ જોઈએ તો જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એ ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિનો અપગ્રેડેડ તબક્કો છે. બરાબર. આ ત્રીજી જે ઔદ્યોગિક ક્રાંતિ છે, બરાબર, તો તેનો કેવો અપગ્રેડેડ તબક્કો છે, રાઈટ? અને જેનું મુખ્ય લક્ષણ એવી ટેકનોલોજીનું સંયોજન હશે કે જે ભૌતિક, ડિજિટલ અને જૈવિક ત્રણેય વિશ્વને આવરી લેશે. બરાબર, આ રીતે. હવે આપણે જોઈએ નેક્સ્ટ હોપ મિશન શું છે. હોપ મિશન યુએઈ નું પ્રથમ મંગળ મિશન છે. બરાબર. પહેલી કોઈ આરબ કન્ટ્રી છે. બરાબર, પહેલી આરબ કન્ટ્રી બનશે જે મંગળ પર મિશન મોકલવા વાળી છે. બરાબર, યાદ રાખજો. યુનાઇટેડ આરબ અમીરાત યુએઈએ તાજેતરમાં સફળતાપૂર્વક તેનું પ્રોબ મિશન, હોપ પ્રોબ મિશન લોન્ચ કર્યું છે. આ મિશન આરબ દેશનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. આ મંગળ મિશન છે. હોપ પ્રોબ જાપાનના તાનેગાશીમાં સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. બરાબર, ધ્યાન રાખજો. હોપ પ્રોબે જાપાનના તાનેગાશીમાં સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. સંયુક્ત આરબ અમીરાતનું કહેવું છે કે હોપ અવકાશયાન ફેબ્રુઆરી 2021 સુધીમાં મંગળ પર પહોંચી જશે. બરાબર, ફેબ્રુઆરી, આ તો મતલબ પહોંચી ગયું છે ક્યારનું. બરાબર. આ પ્રથમ વખત છે જ્યારે યુએઈ નું અવકાશયાન મંગળની પરિક્રમા કરશે અને એવું માનવામાં આવે છે કે આ અવકાશયાન એક મંગળ વર્ષ એટલે કે 687 દિવસ માટે પૃથ્વી પર મંગળના વાતાવરણ વિશે ડેટા એકત્રિત કરશે. બરાબર, કેટલા દિવસ સુધી? 687 દિવસ સુધી. આને તમે એક કાઉન્ટિંગ કરજો કે 2021 ફેબ્રુઆરીમાં આને લોન્ચ થઈ ગયો હતો. બરાબર, ત્યાં સુધી મંગળ ગ્રહ પર પહોંચી જશે
અને બીજી વસ્તુ કે ક્યાં સુધીમાં તો 687 દિવસ મતલબ આપણે પહોંચી ગયું છે અને મંગળની પરિક્રમા ચાલુ કરી દીધી છે અને મંગળ પરથી ડેટા કલેક્શનનું કામ ચાલુ કરી દીધું છે. બરાબર. તો આ જે છે પૃથ્વી પર મંગળના વાતાવરણ વિશે ડેટા એકત્રિત કરશે. બરાબર. 687 દિવસ સુધી. અમેરિકા અને ચીન પણ મંગળ મિશનમાં વ્યસ્ત છે. નાસાનું પરસિવરન્સ, આપણે પરસિવરન્સ ગઈકાલે જોયું. બરાબર. નાસાનું પરસિવરન્સ શું કામ કરે છે? બરાબર. ગઈકાલે જોયું. બરાબર. કોણ છે ગઈકાલનું મેમ્બર? ગયા પરમ દિવસનું મેમ્બર કોણ છે? પરસિવરન્સનું કામ શું હતું? શું કરતું હતું પરસિવરન્સ? મંગળ ગ્રહ પર ઓક્સિજન જનરેટ કરવાનું કામ કરશે. બરાબર. તો ધ્યાન આપજો. તો પરસિવરન્સ રોવર અને ચીનનું ટિયાનવેન આ વર્ષે જુલાઈના અંતથી ઓગસ્ટની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. જો કે ચોક્કસ તારીખ દૈનિક પ્રક્ષેપણની સ્થિતિ પર આધારિત હશે. આ ત્રણેય દેશો એક જ સિઝનમાં મંગળ મિશન શરૂ કરી રહ્યા છે, કારણ કે આ સમયે પૃથ્વી અને મંગળ એકબીજાની સૌથી નજીક હશે અને તેના કારણે મુસાફરીનું અંતર પણ ઓછું થઈ જશે. બરાબર. હોપ મિશન વિશે જોઈ રહ્યા છે. સમયગાળો જરાક જોજો. આ 2021માં બધું થઈ ગયું છે, પરંતુ લાઈમ ટાઈમમાં કેમ છે? કેમ કે ડેટા કલેક્શનનું કામ ચાલુ છે અને તાજેતરમાં જ બીજા બે દેશો, બરાબર, ચીન અને અમેરિકા પણ આ મંગળ મિશન પર કામ કરી રહ્યા છે. બરાબર. આ એક નાસાનું પરસિવરન્સ છે અને ચીનનું ટિયાનવેન છે. બરાબર. એટલે આ વર્ષમાં જ એની બધી પ્રોસેસ થઈ છે અને આજે હોપ મિશન જે છે યુનાઇટેડ આરબનું, તેમણે તો મંગળ પરથી ડેટા કલેક્શનનું કામ ચાલુ કરી દીધું છે ઓલરેડી. બરાબર. તો આગળ જોઈએ આમાં હોપ મિશનમાં. ઓકે. તો બસ આટલું છે. હોપ મિશન શું છે? તો હોપ મિશનમાં એક જ સ્લાઇડ છે. યસ. બસ આટલી વસ્તુ છે કે હોપ મિશન છે યુનાઇટેડ આરબ અમીરાતનું જે છે હોપ પ્રોબ મિશન પહેલું મંગળ મિશન છે. ધ્યાન રાખજો. ઓકે. હવે આપણે જોઈએ લાઇડ. બરાબર. લીડર શું છે? સીધું ગુજરાતીમાં આપણે ઉલ્લેખ કરી દઈએ. પ્રોનાઉન્સ પર બહુ ફોકસ નહીં કરતા. લીડર શું છે? બરાબર. તો આજે છે આજકાલ વેઇટ આમ તેમ થઈ ગયું છે. ઓકે. આજકાલ પુરાતત્વવિદો, મતલબ જે શોધ સંશોધન કરવા વાળા લોકો છે, બરાબર, આજકાલ પુરાતત્વવિદો સંશોધન માટે આ લાઇડર ડેટાનો ઉપયોગ કરે છે. આ ડેટામાંથી તેઓ વધુ સારા રિઝોલ્યુશન સાથે નકશા તૈયાર કરવા માટે લેઝર લાઇટનો ઉપયોગ કરે છે. લાઇડરનું પૂરું નામ શું છે? તો લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ છે. બરાબર. લાઇડરનું પૂરું નામ શું છે? તો લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ છે. લાઇડર એ પૃથ્વી પરના વિવિધ પદાર્થોના અંતરને દૂરથી માપવાની સિસ્ટમ છે, જેમાં પ્રકાશનો ઉપયોગ સ્પંદિત લેઝરના સ્વરૂપમાં થાય છે. જો પહેલી વસ્તુ લેઝર, લાઇડર. બરાબર. સીધી વસ્તુ છે. લાઇડર મતલબ શું છે કે ભાઈ સમજી જજો, કોઈ બી વસ્તુનું મેપિંગ કરવાનું હોય, કોઈ બી વસ્તુનું મેઝરમેન્ટ કરવાનું હોય તો તે લેઝર ટેકનોલોજી દ્વારા કોણ કરશે? લાઇડર કરશે. આ સિમ્પલ બેઝિક લેમેન ટર્મમાં તમને સમજાવી દીધું. લાઇડરનું પૂરું નામ શું છે? લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ છે. લાઇડર એ પૃથ્વી પરના વિવિધ પદાર્થોના અંતરને દૂરથી માપવાની સિસ્ટમ છે, જેમાં પ્રકાશનો ઉપયોગ સ્પંદિત લેઝરના રૂપમાં થાય છે. હવામાં સ્થાપિત સિસ્ટમના ડેટા સાથે કામ કરીને પ્રકાશના ધબકારા, પૃથ્વીના આકાર અને સપાટીના લક્ષણો વિશે સચોટ ત્રિપરિમાણીય માહિતીને જન્મ આપે છે. જો સિમ્પલ કેમ છો, લાઇડર શું છે? તો હવામાં સ્થાપિત સિસ્ટમના ડેટા સાથે તે કામ કરે છે. પ્રકાશ સાથે મળીને જે આકાર, સપાટીના લક્ષણો, એટલે ત્રિપરિમાણીય માહિતીને જન્મ છે. તમે કોઈ આયરન મેન મૂવી જોયું હોય ને, તો આયરન મેનમાં કેવું કે ભાઈ ખાલી હાથથી જ, બરાબર, જે એક્ટર છે તે હાથથી જ બધું 3D ઇમેજિંગ બધું ઊભું કરી દે છે. બરાબર. આખા પોતાના રૂમમાં બધું 3D સેન્સિંગ ઊભું કરી દે છે. બસ એ ટાઈપનું કામ કોનું છે? લાઇડરનું છે. બરાબર. ચલો, આ છે લાઇડર. બરાબર. જો આ પ્લેન જઈ રહ્યું છે, આ લાઇડર થી શું કરે છે? લેઝર ફેંકે છે. બરાબર. લેઝર અને જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે લોકેશન માટે અને સેટેલાઇટનો ઉપયોગ કરશે. અને પછી શું કરશે? જે બી મેપિંગ છે, ડેટા કલેક્શન છે, તો જીપીએસ બેઝ સ્ટેશન છે. બરાબર. તો આ રીતે બધો ડેટા અહીંયાથી કલેક્ટ કરશે અને એક મેપિંગ કરશે લાઇડર. લાઇડર કેવી રીતે કામ કરે છે? તો લાઇડર સાધનોમાં લેઝર, સ્કેનર, વિશિષ્ટ જીપીએસ રિસીવરનો સમાવેશ થાય છે. બરાબર. ઓકે. મોટાભાગના વિમાનો અને હેલિકોપ્ટરોનો ઉપયોગ વિશાળ વિસ્તારોમાં લાઇડર ડેટા મેળવવા માટે થાય છે. લાઇડરનો સિદ્ધાંત સરળ છે. તે પૃથ્વીની સપાટી પર સ્થિત પદાર્થ પર લેઝર પ્રકાશ ફેંકે છે. જોવા આ રીતે લેઝર પ્રકાશ ફેંકે છે. બરાબર. પૃથ્વીની સપાટી પર શું કરે છે? લેઝર પ્રકાશ ફેંકે છે. ઓકે. અને પ્રકાશના પરત આવવાની સમયની ગણતરી કરે છે અને આમ તે પદાર્થનું અંતર નક્કી કરે છે કે પદાર્થ કેટલો દૂર છે, તો તે પણ નક્કી કરે છે. કારણ કે પ્રકાશની ઝડપ 186,000 માઇલ, બરાબર, 1,86,000 માઇલ પ્રતિ સેકન્ડ છે. તેથી ઓબ્જેક્ટનું ચોક્કસ અંતર શોધવું અતિ ઝડપી છે. બરાબર. આમાં ખૂબ સ્પીડમાં કામ થાય છે. લાઇડરની સ્પીડ ખૂબ ઝડપી છે. બરાબર.
લાઇડર સાથે સમસ્યાઓ શું છે? તો ધુમ્મસ, વરસાદી વાતાવરણ, બર્ફીલું વાતાવરણ કે ધૂળવાળા હવામાનમાં લાઇડર યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. એને હવામાન ક્લીન જોઈશે. ઓબ્વિયસલી ડેટા હવામાં રહેલા કણો સાથે, બરાબર, એર સ્પેસ સાથે ખૂબ મળીને કામ કરે છે. જો એર ક્લિયર નહીં હોય તો લાઇડર કામ નહીં કરશે. આના દ્વારા બીજું કે લાઇડર દ્વારા શું છે કે કાચની દિવાલો અથવા દરવાજાને શોધવાનું થોડું મુશ્કેલ છે, બરાબર. તેથી જો પહેલી વસ્તુ, લાઇડરનો ઉપયોગ સ્માર્ટફોનમાં તેમજ સ્વ ડ્રાઇવિંગ કાર એટલે કે ઓટો સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં પણ લાઇડરનો ઉપયોગ થાય છે. પરંતુ એની એક ડ્રોબેક છે કે કાચની દિવાલ હોય કે દરવાજો હોય તો થોડું એને મુશ્કેલ થાય છે ઓપરેટ કરવાનું. તો લાઇડર શું કરશે? એના માટે આ લોકોએ શું કર્યું ટેકનોલોજીમાં? બીજા કેટલાક કેમેરા અને સેન્સરનો ઉપયોગ કર્યો લાઇડરની ખામીને દૂર કરવા માટે. મતલબ લાઇડરની ખામી નહીં કહે, પણ લાઇડરની જે ડ્રોબેક છે, જે ઉણપ છે, તેને પૂરી કરવા માટે એ લોકો શું કરે? એક્સ્ટ્રા કેમેરા અને સેન્સરનો પણ સાથે ઉપયોગ કરે છે. કોણ? તો ઓટો ડ્રાઇવિંગ કાર વાળા અને સ્માર્ટફોન વાળા, બરાબર. તો આ છે લાઇડર, એના વિશે આપણે જોયું, બરાબર. શું છે? તો લેઝરથી જે ધરતીનું, પૃથ્વીનું મેપિંગ કરવાનું છે, પહાડી જંગલ વિસ્તારોનું મેપિંગ કરવાનું છે, તો તેના માટે લાઇડર ખૂબ જ ઉપયોગી છે. કે તમારે જેમ કે આપણે જોયું ઇતિહાસમાં સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે અભ્યાસ કર્યો, તો જે આપણને કોઈ એવી સાઇટ્સ મળી ગઈ, બરાબર, કોઈ એવી મોટી સાઇટ્સ મળી ગઈ, તો તેના વિશે આપણે સંશોધન કરવાનું છે, તેનું મેપિંગ કરવાનું છે. તો આપણે કોના દ્વારા એ મેપિંગ કરી શકશું? લાઇડર દ્વારા કરી શકીશું, બરાબર. તો આ વસ્તુ છે, લાઇડર શું કરશે? મેપિંગ કરશે. શેના દ્વારા? લેઝર ઓબ્જેક્ટ દ્વારા, બરાબર. લેઝર, સ્કેનર અને વિશિષ્ટ જીપીએસ નો ઉપયોગ કરીને આ વસ્તુ કરશે. તો મિત્રો, આનો વિડીયો મેં રેકોર્ડ કર્યો છે. જે લોકોને નેટવર્કમાં ઇસ્યુ આવ્યો છે એમને, જે લોકોને નેટવર્કમાં ઇસ્યુ આવ્યો છે એમને જ આ વિડીયો હું મોકલીશ, બરાબર. હું જનરલ યુટ્યુબ પર આ વિડીયો અવેલેબલ કરીશ નહીં. અને હા, આવતીકાલે પણ ક્લાસ રહેશે. ચર્ચા કરજો. કાલે ક્લાસનો ટાઈમ 2 થી 3 કલાકનો રાખવાનો છે, કેમ કે એક્ઝામ નજીક આવી રહી છે. અને કાલનો ટાઈમ હું તમને સવારે મોર્નિંગમાં જ લખીને મોકલી આપીશ. ઓકે મિત્રો, ચલો તો આપણે